વેલકમ બેક। મહેસાણાના નામાંકિત ગ્રુપ પર આઈટીનું સર્ચ ઓપરેશન, રાધે, ટ્રોગન અને ધરતી ગ્રુપ પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। મહેસાણા, અમદાવાદ, મોરબીમાં આઈટી વિભાગના કર્મચારીઓ તપાસ શરૂ કરી છે। બિલ્ડર મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં ઇન્કમ ટેક્સની ટીમો ત્રાટકી છે। મોરબીમાં 2 સિરામિકને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે। મહેસાણાના રાધે ગ્રુપ સાથેના કનેક્શનના કારણે દરોડા પાડવામાં આવ્યા છે। મોરબીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। શહેરમાં આઈટી વિભાગના દરોડા, મોરબી પેપર મિલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈટીની તવાઈ, તીર્થક ગ્રુપ પર વહેલી સવારથી દરોડાની કામગીરી હાથ ધરાઈ છે। પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તીર્થક ગ્રુપના અગ્રણી જીવરાજ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો મોરબી, અમદાવાદ અને મહેસાણા અહીં આઈટી વિભાગની ટીમો ત્રાટકી છે। મોરબીની વાત કરીએ તો અહીં તીર્થક ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે। સંવાદદાતા સંજય ટાંક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈશું। સંજય, રાજ્યભરમાં આઈટી વિભાગ એક્શનમાં આવ્યું છે। મોરબી હોય, અમદાવાદ હોય કે મહેસાણા હોય, આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, શું વિગતો? બિલકુલ દીપા, અમદાવાદ સહિત રાજ્યભરમાં આઈટી વિભાગનું મોટું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। હું સીધા દ્રશ્ય દીપા પહેલા આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આ જે દ્રશ્ય જોઈ શકો છો કે વૈષ્ણો દેવી સર્કલ પર ધરતી સાકેત ગ્રુપની જે છે આ કન્સ્ટ્રક્શન સાઇટ છે। આ બિલ્ડર જે છે કે તેઓની અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ છે, ત્યાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મહેસાણાના રાધે ગ્રુપ છે કે ત્યાં પણ આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। એવી જ રીતે મોરબીમાં પણ સિરામિકના જે વેપારીઓ જે છે ત્યાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। એટલે કે અલગ અલગ ટીમ જે છે આઈટી વિભાગના અધિકારીઓની 100થી પણ વધુ ટીમ અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। અને જે બિલ્ડર્સની કન્સ્ટ્રક્શન સાઇટની ઓફિસ હોય કે બિલ્ડર્સના નિવાસસ્થાન હોય કે અલગ અલગ જે ઓફિસ હોય તે તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। અને આ સર્ચ ઓપરેશનના અંતે 2 નામી નાણાકીય વ્યવહારો મળી આવે તેવી શક્યતા જે છે તે આઈટી વિભાગને લાગી રહી છે। અને તેને લઈને અલગ અલગ ટીમ જે છે અને અલગ અલગ 32થી પણ વધુ સ્થળો પર જે છે તે આ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। અને હાલ આપ જ્યાં જોઈ શકો છો કે ધરતી સાકેત ગ્રુપની આ કન્સ્ટ્રક્શન સાઇટ છે કે ત્યાં પણ ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। જી દીપા, આભાર સંજય જાણકારી આપવા માટે। સમાચારોમાં આગળ વધીએ। સુરતથી સમાચાર, જ્યાં તસ્કરોનો તરખાટ યથાવત છે। તસ્કરે એક પેટ્રોલ પંપને નિશાન બનાવ્યું। રાત્રે તસ્કર રોકડ ભરેલ પાકીટ લઈને ફરાર। ઓલપાડના ગોથાણ ગામના પેટ્રોલ પંપ પર આ ઘટના બની। પેટ્રોલ ડીઝલ વેચાણના કુલ 78,700ની રોકડની ચોરીને અંજામ અપાયો। ચોરીના સીસીટીવીના આધારે ઓલપાડ પોલીસે તપાસ આદરી છે। પેટ્રોલ ડીઝલ વેચાણના કુલ 78,700 રૂપિયાની રોકડની ચોરી કરવામાં આવી છે। તસ્કર ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયો અને ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે જ પોલીસે તપાસ આરંભી છે। પેટ્રોલ પંપ પર કઈ રીતે તસ્કર આવે છે અને ત્યારબાદ રોકડની ચોરીને અંજામ આપે છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વેચાણના કુલ 78,700 રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે એક તસ્કર દ્વારા। હવે આ જ સીસીટીવી ફૂટેજના આધારે આ તસ્કર સુધી પહોંચવા પોલીસ મથી રહી છે। બની શકે કે આ ચોર ખૂબ જ દૂર ન ગયો હોય અને સુરતના હદ વિસ્તારમાંથી જ પોલીસને મળી આવ્યા અને એટલે જ પોલીસે પોતાની ટીમોને પણ કામે લગાડી દીધી છે। ઓલપાડના ગોથાણ ગામના પેટ્રોલ પંપ પરની આ ઘટના, જેના અલગ અલગ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। રાજકોટમાં ચડી બનાધારી ગેંગનો આતંક। વાવડી વિસ્તારમાં ઇલેક્ટ્રિક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા। 50,000 જેટલી રોકડ રકમની ચોરી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી। યાત્રાધામ દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ખાનગી હોટલની બહાર પાર્ક બાઇકો અજાણ્યા શખ્સો લઈ નાસી છૂટ્યા। પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા। આણંદ પાલિકાએ અચાનક હાથ ધરી દબાણ હટાવવાની કામગીરી। શહેરના ટાઉન હોલ વિદ્યાનગર રોડ પર કરાઈ કામગીરી। અચાનક થયેલી કામગીરીમાં દબાણો હટાવવામાં પક્ષપાત થતો હોવાનો લારી ધારકોનો આક્ષેપ। લોકોએ પાલિકાના ચીફ ઓફિસરનો કર્યો હતો ઘેરાવો। આણંદ પાલિકાના દબાણ વિભાગના કર્મચારી પર હુમલો।
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કર્મચારી પર અજાણ્યા વ્યક્તિએ કર્યો હુમલો. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. અમરેલીમાં નાયબ મામલતદારની માતાની હત્યા. 64 વર્ષીય મહિલા ઘરે એકલા હતા ત્યારે અજાણ્યો ઈસમ ઘરમાં ઘૂસ્યો. તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા નિપજાવી. આરોપીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી. પ્રીસ્કૂલ નોંધણીને લઈને ગુજરાત સરકારે નિયમો કડક કર્યા. 3 નિયમોમાં વિસંગતતા હોવાને લઈને પ્રીસ્કૂલ એસોસિએશનને વિરોધ નોંધાવ્યો. બીયુ પરમિશન, 15 વર્ષના ભાડા કરાર અને ટ્રસ્ટ બનાવવાના નિર્ણયોનો વિરોધ કરવામાં આવ્યો. નિયમોમાં ફેરફાર નહીં તો 90% પ્રીસ્કૂલ બંધ થવાની સ્થિતિ. વડોદરાની MS યુનિવર્સિટીની વધુ એક ગંભીર બેદરકારી. ચીફ ગેસ્ટના સમયના અભાવે પદવીદાન સમારોહ ઢલ્લે ચડ્યો. હજારો વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત. ચીફ ગેસ્ટ તરીકે કયા મહાનુભાવને આમંત્રિત કરવા માંગે છે તે પણ અસ્પષ્ટ. જૂનમાં પરિણામો જાહેર થયા છતાં પણ હજી સુધી નથી યોજાયો પદવીદાન સમારોહ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની સત્તાવાર થઈ શકે છે જાહેરાત. સૂત્રો પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસના નામ પર લાગી શકે છે મહોર. અજિત પવાર બની શકે છે ડેપ્યુટી CM. એકનાથ શિંદે કહ્યું કે જે પણ નિર્ણય હશે તેનું આદર કરીશ. બેઠક સકારાત્મક રહી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહના કોંગ્રેસ પર આક્ષેપ. બાંગ્લાદેશમાં હિન્દુઓની હાલત માટે નહેરુને જવાબદાર ગણાવ્યા. ગિરિરાજસિંહે સુરતમાં કહ્યું, શું રાહુલ ગાંધીએ પોતાની જાતને વોટની સાથે સાથે મુસ્લિમોને સોંપી દીધી છે? નહેરુ દેશના પ્રથમ PM હતા. તેને ગિરિરાજસિંહે દેશનું દુર્ભાગ્ય ગણાવ્યું. કહ્યું, દેશના પ્રથમ PM સરદાર હોત તો આજે કોઈને કોર્ટમાં જઈને મસ્જિદ દરગાહના સર્વે માટે અરજી આપવી ન પડી હોત. ગિરિરાજસિંહે EVMને લઈને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ. કહ્યું કે ઝારખંડમાં હેમંત સોરેને પદ ગ્રહણ કર્યું ત્યાં તો EVM બરોબર હતું કે નહીં? જ્યારે હારે છે ત્યારે EVM અને જીતે છે ત્યારે EVM નહીં. ગિરિરાજસિંહે કહ્યું કે ટુકડે ટુકડે ગેંગે મહારાષ્ટ્રની હારને સ્વીકારવી જોઈએ. મહારાષ્ટ્રમાં ગઠબંધનમાં કોઈ મતભેદ નથી. મુખ્યમંત્રી ભાજપના હશે. દાદરાનગર હવેલીમાં કરાઈ લોક જનશક્તિ પાર્ટીના 24મા સ્થાપના દિવસની ઉજવણી. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રામવિલાસ પાસવાનની LJP સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. હાલ જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ગઠબંધનની સાથે બીજેપીનું છે શાસન. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો. VMCના અધિકારીઓ કામ ન કરતા હોવાના ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડે આક્ષેપ કર્યા. કહ્યું, તમે કામ ન કરો અને લોકોની ગાળો અમારે ખાવાની. આરોગ્ય અમલદાર દેવેશ પટેલની મોટાભાગના કોર્પોરેટર નારાજ. કરોડોનું કૌભાંડ કરનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા આજે પણ પોલીસ પકડથી દૂર. એજન્ટ, સ્ટાફ સહિત 7 આરોપીઓ દબોચાયા. લોભામણી લાલચો આપીને 6000 કરોડનું આચરાયું છે કૌભાંડ. બીઝેડ ગ્રુપના 7 આરોપીઓને કોર્ટમાં કરવામાં આવ્યા છે રજૂ. એક આરોપી સૂત્રધાર મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ મંજૂર. આરોપી મયુર ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે રહી માલપુર ગ્રાહકો પાસેથી રોકાણ કરાવતો હતો. ગાંધીનગર બાદ મહીસાગરમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસ સામે આવી. લુણાવાડામાં મોડાસા રોડ ઉપર 2 વર્ષથી કાર્યરત છે બીઝેડ ગ્રુપની ઓફિસ. 4 થી 5 દિવસથી ઓફિસ ઉપર જોવા મળી રહ્યા છે તાળા. બીઝેડ ગ્રુપ કાંડમાં ધરપકડ કરાયેલા એજન્ટનો ફોટો આવ્યો છે સામે. એજન્ટ મયુર દરજીને ભૂપેન્દ્રસિંહે કાર ગિફ્ટમાં આપી હોવાનું સામે આવ્યું. ફોર્ચ્યુનર કારની ખરીદી સમયનો ફોટો મળી આવ્યો. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આરોપી સાથેનો વધુ એક ફોટો પણ સામે આવ્યો. સોશિયલ મીડિયા સામે આવ્યા ફોટો. બીઝેડ ગ્રુપ કાંડના આરોપી મયુર દરજી સાથે ફોટો વાયરલ. મયુર દરજીની CID ક્રાઇમ કરી છે ધરપકડ. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અંગે સૌથી મોટો થયો છે ખુલાસો. ખુદ ધારાસભ્ય કરી રહ્યા છે મહાઠગનું માર્કેટિંગ. બાયડના MLA ધવલ ઝાલાએ પોન્ઝી સ્કીમનું કર્યું હતું માર્કેટિંગ. બીઝેડ ગ્રુપનું ભોપાળું બહાર આવતા આજે ધારાસભ્ય ધવલસિંહે કરી સ્પષ્ટતા. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોને લઈને MLA ધવલસિંહે શૈક્ષણિક સંસ્થાના ગ્રોથની વાત કરી હોવાનું આપ્યું છે નિવેદન. વિડીયોને મારી મચડીને અલગ રીતે બતાવવામાં આવ્યો હોવાનો પણ કર્યો છે દાવો. સાબરકાંઠાના ઝાલાનગરના ગામે ભૂપેન્દ્ર ઝાલાના ઘરે CID ક્રાઇમ ત્રાટકી. સતત 3જા દિવસે પણ CID ક્રાઇમના દરોડા. 3 વૈભવી કાર જપ્ત કરી ગાંધીનગર સ્થિત CID ક્રાઇમની ઓફિસે લવાશે. બીઝેડ ગ્રુપના કાંડને લઈને નવો ખુલાસો. રોકાણકારોને 7 થી 18% સુધીના વ્યાજ આપવાની વાત કરી પૈસા ઉઘરાવતા. એજન્ટોને રોકાણ પર 5 થી 25% સુધી કમિશન આપતા. ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગાડી ગિફ્ટ આપતો. અરવલ્લીમાં બીઝેડ ગ્રુપ સામે CID ક્રાઇમની તવાઈ. માલપુરમાં બીઝેડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમને તાળા મરાયા. 5 લાખથી વધુ રોકાણકારોને લોભામણી લાલચો આપી 6000 કરોડનું કરાયું છે કૌભાંડ.
પીઝેડ ગ્રુપે કરેલી ઠગાઈ મામલે ન્યૂઝ 18ની ટીમ પહોંચી આરોપી મયુર દરજીની ઓફિસ અને ઘરે. આરોપીના ઘર અને ઓફિસ બંને જગ્યા પર જોવા મળ્યા તાળા. સીઆઈડી ક્રાઇમે મયુર દરજી નામના એજન્ટની કરી હતી ધરપકડ. જયંતિ સરદારા સંજય પાદરિયાના વિવાદ ઉપર ખોડલધારની પ્રતિક્રિયા. હસમુખ લુણાગરિયાએ કહ્યું કે સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરશે અને જે પણ હશે તે સામે આવશે. સોશિયલ મીડિયા ઉપર પીઆઈ પાદરિયાને મળ્યું છે સમર્થન. સંજય પાદરિયા અને જયંતિ સરદારાના સીસીટીવી સામે આવતા ઉઠ્યા અનેક સવાલ. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપરિયાએ કરી છે પોસ્ટ. કહ્યું પીઆઈ સામે જીવલેણ હુમલાની કલમ લગાવી તે નિંદનીય. પીએનએસની કલમ અને સસ્પેન્શન બાદ પીઆઈ પાદરિયા સામે આવ્યા. પીઆઈ પાદરિયા અને સરદારા વચ્ચેની બબાલ મામલે તટસ્થ તપાસની રજૂઆત કરી. તપાસ અધિકારી બીજે ચૌધરીને સંબંધિત અરજી કરાઈ. પીઆઈ પાદરિયાએ કરેલી અરજીમાં જાનથી મારી નાખવાની ધમકીની વાતને ખોટી ગણાવી. શ્યામ પાટી પ્લોટના તમામ સીસીટીવી તપાસવા રજૂઆત કરાઈ. શ્યામ પાટી પ્લોટમાં હાજર તમામ લોકોની વિગતો તપાસ અધિકારીને આપવામાં આવી. જયંતિ સરદારા અને સંજય પાદરિયા વચ્ચે ચાલી રહેલા વિવાદને ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ દુઃખદ ગણાવ્યો. કહ્યું બંને સામાજિક સંસ્થાઓ છે, તેમાં હરીફાઈ ન હોય. સમાધાન માટે તેમણે સરદારધામના ટ્રસ્ટીઓ સાથે વાત કરી છે. મોરબીમાં પાટીદાર યુવકોની સામૂહિક રીતે ગન લાયસન્સની માંગણી. પાટીદાર સમાજના યુવકો કલેક્ટર કચેરી એકત્ર થયા. સમાજ સાથે થતા અન્યાય સામે સ્વરક્ષણ મેળવવા ગન લાયસન્સ આપવાની માંગ. મોરબીમાં 200 પાટીદારોએ બંદૂક માટે અરજી કરવાના મામલે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન. કહ્યું સ્વરક્ષા માટે હથિયાર માંગવું એ ખોટું નથી. પોલીસે ચકાસણી કરીને લાયસન્સ આપવું જોઈએ. મોરબીમાં પાટીદાર યુવાઓને ગન લાયસન્સની માંગ મામલે કાંતિ અમૃતિયાએ કોંગ્રેસ આગેવાન મનોજ પનારા સામે સાધ્યું છે નિશાન. ચૂંટણી પહેલા સમાજને ગુમરાહ કરવાનું ષડયંત્ર ગણાવ્યું.